સમાચાર મળી રહ્યા છે કે જ્યાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા લોકસભા ચૂંટણી લડશે। આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસની સ્થિતિ સ્પષ્ટ છે। ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવા ઇનકાર કરતા અમિત ચાવડાને મેદાને ઉતારાશે। ગઈકાલે આણંદ જિલ્લા સમિતિની બેઠકમાં પણ અમિત ચાવડાને લડાવવા ઠરાવ થયો હતો। ભરતસિંહ સોલંકીએ પણ અમિત ચાવડાને લાવવા પાર્ટીને ભલામણ કરી હતી। કોંગ્રેસ મોટા નેતાઓને લડાવી કોઈ પણ બેઠક હળવાથી લડવા નથી માંગતી। આણંદ બેઠક પર પાટીદાર વર્સિસ ક્ષત્રિયનો જંગ જોવા મળશે। અમિત ચાવડા આજે દિલ્હી જવા રવાના થયા છે। અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। તો જે રીતે વિગતો મળી રહી છે તે પ્રમાણે આણંદ લોકસભા બેઠક પર હવે કોંગ્રેસની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે। જે ચર્ચાઓ ચાલી રહી હતી તે ચર્ચાઓ વચ્ચે જ હવે અમિત ચાવડાને મેદાનને ઉતારશે। ગઈકાલે આણંદ જિલ્લા સમિતિની બેઠકમાં પણ અમિત ચાવડાના નામની ચર્ચા થઈ હતી। ત્યારે ભરતસિંહ સોલંકીએ પણ અમિત ચાવડાને લાવવા પાર્ટીને ભલામણ કરી હતી। કોંગ્રેસ મોટા નેતાઓને લડાવી કોઈ પણ બેઠક હળવાથી લડવા નથી માંગતી તેવી વિગત છે। જો કે આણંદ બેઠકની જ્ઞાતિ સમીકરણની વાત કરવામાં આવે તો પાટીદાર વર્સિસ ક્ષત્રિયનો જંગ અહીંયા જરૂરથી જોવા મળે છે। અમિત ચાવડા આજે દિલ્હી જવા રવાના થયા છે તેવી પણ વિગત છે। અને તમને જણાવી દઈએ કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। ત્યારે આણંદ બેઠક ઉપર હવે જે કોંગ્રેસની સ્થિતિ હતી, ઘણા સમયથી મથામણ ચાલી રહી હતી, તે સ્થિતિ હવે સ્પષ્ટ થઈ ગઈ છે। અમિત ચાવડા હવે લોકસભાની ચૂંટણી લડશે તેવી વિગતો સામે આવી રહી છે। જે રીતે ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો અને તે બાદ અમિત ચાવડાના નામની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે વિગતો મળી રહી છે કે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા લોકસભા ચૂંટણી લડશે। આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગત આપી રહ્યા છે। નરેન્દ્ર, આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે। અમિત ચાવડાને મેદાને ઉતારવામાં આવશે, શું વિગત? જી, આણંદ લોકસભા બેઠક કે જ્યાં ભરતસિંહ સોલંકી 2 વાર ચૂંટણી લડીને ત્યાં જીતી ચૂક્યા છે અને 2 વાર હારી ચૂક્યા છે। આ વખતે પણ એમને મનાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ એમણે ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો છે અને એના જ કારણે ફરી એકવાર ક્ષત્રિય વર્સિસ પાટીદારનો મુકાબલો આણંદ લોકસભા બેઠક પરથી જોવા મળશે। કારણ કે અમિત ચાવડા લોકસભાની ચૂંટણી લડતા આણંદ લોકસભા બેઠક પરથી જોવા મળશે। પાર્ટી હાઈકમાન્ડની એ પહેલાથી જે સૂચના હતી કે એવી બેઠકો કે જ્યાં કોંગ્રેસ પહેલા જીતી ચૂક્યું છે અને આ સિવાય કોંગ્રેસ લડાયક મૂડમાં જે જગ્યા પર ચૂંટણી લડવા માટે સક્ષમ છે એ બેઠકો પર કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવી નહીં અને જે સૌથી સક્ષમ ઉમેદવાર હોય એને જ ચૂંટણી જંગમાં ઝંપલાવવું જોઈએ। અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાને જણાવવામાં આવ્યું છે। અને ગઈકાલે પણ જે એક આણંદ લોકસભા બેઠકની એક બેઠક થઈ હતી અને એમાં પણ સર્વાનુમતે જે ઠરાવ થયો હતો એમાં પણ અમિત ચાવડાને લોકસભા ચૂંટણી લડાવવામાં આવે એ પ્રકારની સ્થાનિક સંગઠન તરફથી રજૂઆત કરવામાં આવી હતી। આજે અમિત ચાવડા સીઈસીની બેઠક જે દિલ્હીમાં મળવા માટે જઈ રહી છે એમાં ભાગ લેવા માટે તેઓ ત્યાં દિલ્હી પણ પહોંચી ચૂક્યા છે અને આજે એમને બપોરે અધિકૃત રીતના જાણ કરી દેવામાં આવશે કે તેઓ લોકસભા ચૂંટણી આણંદ લોકસભા બેઠક પરથી લડશે। મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં લગભગ 4 ધારાસભ્યો એવા છે, કારણ કે કોંગ્રેસ પાસે હાલ માત્ર 13 ધારાસભ્યોનું સંખ્યાબળ બચ્યું છે અને એ પૈકી 4 ધારાસભ્યોને કોંગ્રેસ લોકસભાની ચૂંટણી લડાવી રહી છે અને એના જ પરથી એ બાબત સ્પષ્ટ થતી જોવા મળી રહી છે કે કોંગ્રેસ આ લોકસભા ચૂંટણીના જંગને હળવાશથી લેવા નથી માંગતી અને એના જ કારણે જે દિગ્ગજો છે અથવા તો જે ઓલરેડી ધારાસભ્ય તરીકે છે એમને પણ લોકસભા ચૂંટણી લડાવવામાં આવી રહી છે। આ સિવાય કેટલાક પૂર્વ ધારાસભ્યોને પણ લડાવવામાં આવી રહ્યા છે। એ પૈકી અમિત ચાવડાને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ કેન્ડિડેટ બનતા જ આણંદનો જે જંગ છે એ એક પ્રકારે હાઈ પ્રોફાઇલ તેમજ વર્ચસ્વનો અને એક કટોકટીવાળો જંગ બનતો પણ જોવા મળશે। જી બિલકુલ નરેન્દ્ર, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું।